જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવી છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની। દેશ જે દિવસે આઝાદ થયો ત્યારે પહેલી સહી ભાવનગરના મહારાજાએ કરી। ગાંધીજી પણ એક ક્ષણ માટે સતબંધ થઈ ગયેલા। 1800 પાદરના ધણી સૌથી પહેલા આપનારા એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી। ભાવનગર મહારાજે વલ્લભભાઈ પટેલને પૂછ્યું, વલ્લભભાઈ, મને 5 મિનિટનો સમય આપશો? વલ્લભભાઈએ મહારાજાને કહ્યું કે 5 મિનિટ નહીં બાપુ, તમે કહો એટલો સમય આપો। ભાવનગર મહારાજે વલ્લભભાઈને વાત કરી કે આ રાજ તો મારા બાપનું છે, મારું છે, સહી કરું એટલી વાર છે, દેશ આઝાદ થઈ જશે, પણ મહારાણીનો જે કર્યાવર આવ્યો છે એનો હું માલિક નથી। મારે મહારાણીને પૂછાવવું છે કે એ સંપત્તિનું શું કરવું। એક માણસ મહારાણીને પૂછવા ગયો। માણસે મહારાણીને કહ્યું કે મહારાજ સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, રજવાડા ખતમ થઈ જશે, દેશ આઝાદ થશે, પણ તમારા દાયજાનું શું કરવું? ત્યારે ગોહિલવાડની આ રાણીએ જવાબ આપ્યો કે મહારાજને કહી દેજો કે આખો હાથી જતો હોય ત્યારે એનો શણગાર ઉતારવાનો ના હોય, હાથી શણગાર સમેત આપો તો જ સારો લાગે। આર પાર દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસનું ગવર્નર પદ શોભાવ્યું, અને એ પણ ₹1 માનદ વેતનની શરતે। ઘણી વખત વિચાર આવે છે કે આવા લોકો પાસેથી આપણે સત્તા સંપત્તિ છોડાવી અને કેવા લોકોના હાથમાં સોંપી દીધી।